जय श्री कृष्ण बधा प्यारा वैष्णव ने धनाश्री रागनु सुंदर कीर्तन लईशुं आपणे। आज लाइन आपणे थोड़ो अलग टाइप थी गाशुं जेने वेरिएशन कहेवाय। जे मोटा मोटा गायको होय ए सेम लाइन ने थोड़ा अलग ढंग थी गाय तो एनी थोड़ुक वेरिएशन भी आवे एटले वैविध्य आवे अने सुंदरता पण आवे। तो ध्यान थी सांभळजो एटले तमने खबर पड़शे। पहलू वाळू आवे बीजू समझो फरीथी बे लाइन्स मतलब एक ज लाइन अलग अलग टाइप थी फरीथी गाईने बताडું છું સાંભળો।
બધા વૈષ્ણવને આ કીર્તન બધા પોતાની કોપીમાં લખી લર્ન કરશો અને ગાઈને ગ્રુપમાં મોકલાવશો એવી આશા કરું છું. અને આ કીર્તનના અટેન્ડન્સ પરથી ફાઇનલ લિસ્ટ બનશે તમારી, જે આપણે નવા ગ્રુપમાં એડ કરવા છે. જે વૈષ્ણવ સાચેમાં શીખવા ચાહે છે એ જ વૈષ્ણવને એમાં એડ કરવામાં આવશે. અને આ સેમ કીર્તન આપે બીજા કોઈ વૈષ્ણવથી શીખ્યું હશે યા ક્યારેક સાંભળ્યું હશે યા તમને લાગ્યું હશે કે આ બરાબર રાગ છે ધનાશ્રી રાગ, તો તમે એ પણ ગાઈને મોકલાવી શકો છો જે તમે ઓલરેડી શીખ્યા છો. કારણ કે કીર્તન ગાવું યા સંગીત ગાવું આ કોઈ મેથેમેટિક્સનું પ્રોબ્લેમ સોલ્વ કરવા જેવું નથી કે જેનું હંમેશા એક જ આન્સર આવે. આ એક નિબંધ લખવાના જેમ છે. આપણે કોઈ ભાષામાં કોઈ નિબંધ લખીએ તો કોઈ બે જણાના નિબંધ સેમ ન હોઈ શકે, યા એક જ માણસ અગર 2 વાર નિબંધ લખે તો એના બહુ ઓછા ચાન્સીસ છે કે સેમ આવશે જ્યાર સુધી એણે એ લર્ન ન કર્યું હોય. તો આપણે જ્યારે નાના હોઈએ, પહેલી બીજીમાં હોઈએ, આજકાલ તો છોકરાઓ એ પણ બહુ હોશિયાર થઈ ગયા છે કે પોતે એસે લખી લે છે, પણ અમે જ્યારે નાના હતા ત્યારે અમે નિબંધ લર્ન કરી લેતા હતા, પાઠ કરી લેતા હતા, ઘોકી લેતા હતા કે પરીક્ષામાં આવે તો સેમ વર્ડ ટુ વર્ડ એ લખી શકીએ. પણ જ્યારે આપણી પોતાની બુદ્ધિ એટલી ડેવલપ થઈ જાય, આપણું નોલેજ એટલું ડેવલપ થઈ જાય તો આપણે પોતાના મનથી, પોતાના અનુભવોથી નિબંધ લખી શકીએ છીએ. તો સેમ કીર્તનમાં પણ છે યા સંગીતમાં છે કે જ્યાં સુધી આપણને નથી સમજાતું યા નથી આવડતું યા જ્ઞાન નથી થતું ત્યાં સુધી જેનું આપણને ગમતું હોય આપણે એનું સેમ ટુ સેમ કોપી કરીએ, સેમ ટુ સેમ શીખી લઈએ. પણ જ્યારે આપણને સમજ થવા માંડે, પ્રભુ પ્રેરણા કરવા માંડે, ત્યારે આપણે પોતાના અલગ વેરિએશન્સ કાઢી શકીએ છીએ. ઠીક છે, તો આ બધા બહુ સમજદાર છો અને બધાને બહુ સુંદર કીર્તનો કરવાની તાલાવેલી છે. તો જરૂરથી તમે બધા પ્રયત્ન કરશો અને ગ્રુપમાં ગાઈને મોકલાવશો એવી આશા કરું છું. ભલે, જય શ્રી કૃષ્ણ.